મજામાં છું. જય સોમનાથ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું અમારી જિલ્લા ચાવડામાં. અને આજે આપણે બનાવવાનું છે તે આપણે ચણાસોર બનાવવાના છે. તે ચણામાંથી આપણે ચણાસોર બનાવવાનું છે. કઈ રીતના બનાવજો તો બતાવવાનું છે. કે બજારમાં મળે છે તેવા આપણે બનાવવાનું છે. બાળકોના ફેવરિટ છે તેવા આપણે ચણાસોર બનાવવાના છે. તેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ છો. નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે. જે ચણાસોર બનાવવાના છે તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે તે હું તમને બતાવું છું. તે કઈ બ્લોકમાં કન્ટિન્યુ રહેશે. તેના માટે મેં અહીં છે આ રીતના ચણા લીધા છે ચણાસોર બનાવવા માટે થઈને, અને તેને આપણે છે પલાળવાના છે. તેના માટે થઈને મેં અહીં પાણી લીધું છે ને તેની અંદર આપણે પલાળી દઈએ. એક પગ જેટલા આપણે ચણા લીધા છે અને તેને આપણે છે 8 થી 10 કલાક સુધી આપણે તેને પલાળી રાખવાના છે. આ રીતના ઢાંકણ બંધ કરીને હવે આપણે 8 થી 10 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે જોઈ લઈએ ચણા છે તે એકદમ ખીલી ગયા છે અને મોટા ચણા થઈ ગયા છે. આપણે પલાળ્યા ત્યારે આપણે છે તે હાવ નાના હતા ચણાનો, અત્યારે છે તે ફૂલી ગયા છે ચણા. હવે તેને આપણે છે તે આપણે પાણી કાઢી નાખવાનું છે અને તેને આપણે છે તે આપણે બાફવા મૂકી દેવાના છે ચણાને પહેલા તો. હવે મેં ચણાની અંદરથી પાણી છે તે બહાર કાઢી નાખ્યું છે અને હવે આપણે છે તેને બાફવા મૂકવાના છે. તેના માટે થઈને મેં અહીં છે તે લીધું છે. તેની અંદર આપણે પહેલા પાણી નાખી દઈએ. આ રીતે પાણી નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે ચણા નાખી દેવાના છે. હવે તેને આપણે ચણાને સરસતા છે તો સાચી વાર નહીં લાગે. આપણે છે તે આપણે 8-10 કલાક માટે પલાળી નાખ્યા હોય છે એટલે થશે તે ચણા છે તે બફાઈ જાય છે. એટલા માટે છે ને આ ચણાને આપણે છે એકદમ નથી બફાવા દેવાના, એ પણ ધ્યાન રાખવાનું છે. તેને આપણે ઢક્કન બંધ કરીને આપણે 3 થી 4 સીટી થશે એટલે છે તે ચણા છે તે પરફેક્ટ છે તે ચણા બફાઈ જશે. તેને આપણે સીટી થઈ જાય છે 3 થી 4 ત્યાં સુધી તેને આપણે ગેસમાંથી ચાલુ કરીને તેને સળવા દેવાના છે. હવે આપણે છે તે આપણે 4 સીટી થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ આપણા ચણા છે તે સડી ગયા હશે. આ રીતના તમે જોઈ શકો છો. પાણી પણ છે તેની અંદરથી થોડું ઘણું છે એટલે તેને આપણે છે તે આપણે ગાળી લેવાનું છે એટલે પાણી છે તે નીકળી જાય. એના માટે તેને આ રીતના સાણી રાખીને તેની અંદર આપણે નાખી દેવાના છે ચણાને. હવે તેને આપણે આ રીતના આપણે તેને સુકવા દેવાના છે. પાણીની બહાર કાઢી લેવાનું છે. હવે આને છે આપણે થોડી વાર માટે થઈને તેને આપણે સુકવવા દઈએ. હવે તમે જોઈ શકો છો કે મેં અહીં એક કપડું લીધું છે ને તેની અંદર આપણે છે આ રીતના આપણે ચણાને સૂકવી દેવાના છે. કે ચણાને આપણે છે સૂકવી દેશું એટલે પાણી ચડાઈ નહીં રહે. એટલા માટે થઈને તેને આપણે છે તે આપણે સૂકવીને રાખીએ છીએ જેથી કરીને પાણી છે તો બધી સુહાઈ જાય. એટલા માટે થઈને આ રીતે કપડામાં સુહાઈ જશે પાણી અને તેને આપણે 10 મિનિટ માટે આપણે રહેવા દેવાના છે હવામાં. હા તમે જોઈ શકો છો કે આપણા ચણા છે તે સુકાઈ ગયા છે. પાણી છે તે બધી કપડામાં સુહાઈ ગયું છે ને હવે તેને આપણે છે તે આપણે કઈ રીતના ચણાસોર બનાવવા તેવું તમને બતાવું છે. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તેના માટે મેં અહીં એક લીધું છે પાટલો જે આવે છે આપણે રોટલી વણવાનું તે યુઝ કરવાનું છે. તેની અંદર પેલા આપણે છે તેલ લગાવી લઈએ. આ રીતે જે ખાવાનું તેલ આવે છે તે લગાવવાનું છે. તેલ લગાવ્યા બાદ હવે તેના અંદર છે આપણે આ રીતના આપણે ચણાને છે તે આપણે આમ કરવાના છે, વજન દેવાનું છે, બહુ નથી દેવાનું. અને આ રીતના આપણે છે તેને આપણે કરી નાખવાના છે. તમે જોઈ શકો છો કે થઈ ગયા છે. હવે આ રીતના છે આપણે બધા ચણા છે તે આપણે કરી નાખીએ. કેમ કે આ છે કરતા જો આ જ રીતના કરવામાં વાર લાગે છે ને આની જ ખૂબી છે. જો આ તમે ચણાને જો ભાંગવામાં જો તૂટી જાય છે તો ચણા છે તે નથી બનતા સારા. આ રીતના બંને સાઈડ તમે જોઈ શકો છો. આપણે રેડીમેડ લઈએ છીએ તેવા આપણા ચણાસોર છે તે બની જશે. આપણે તમે જોઈ શકો છો કે મેં આ રીતના ચણાસોર છે તે કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તે આપણે જે ફાડા કરવાના છે એ રીતે આપણે ફાડા કરી નાખ્યા છે. હવે આપણું તેલ છે તે ગરમ થવા મૂકી દીધું છે. હવે તેની અંદર આપણે તરવાના છે પણ તે રીતના નથી તરવાના, આપણે અલગ રીતે જ આપણે તેને તરવાના છે. અહીં આપણે છે તે ગળણીની અંદર આપણે નાખી દીધી છે. તેને આપણે આ રીતના કરતા જવાના છે, તરતા જવાના છે. બહુ નથી ઓલા કરવાના. હજી આપણું તેલ છે તે થયું નથી બરાબર. તેલ થઈ જશે એટલે છે તેને આપણે 5 મિનિટ માટે તો આપણે આ રીતના કરશું એટલે છે તે તરાઈ જશે. તમે જોઈ શકો છો કે આપણે કડક થઈ ગયા છે ચણાસોર. હવે તેને આપણે કાઢી લેવાના છે. આ રીતે કડક થઈ જશે એટલે
આ રીતના આપણે બીજા પણ આપણે ચણા સોળ છે તે બનાવી લઈએ. હવે તમે જોઈ શકો છો કે મેં છે આ રીતના આપણે તળી નાખ્યા છે બધા, અને આ છે કડકરા પણ બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેની અંદર આપણે મસાલો કરી દઈએ. તેની અંદર આપણે પહેલાં તો આપણે શાક મસાલો આવશે તે આપણે નાખવાનો છે. કે શાક મસાલા નાખીએ પછી તેનો ટેસ્ટ બધું સારો આવે છે, એટલા માટે છે ને આપણે શાક મસાલો છે તે નાખી દઈએ. આ રીતે શાક મસાલો શાક્યા બાદ તેની અંદર આવશે તો આપણે લાલ મરચું આવે છે તે આપણે નાખવાનું છે, તે નાખી દઈએ. તે આપણે કાચું નથી નાખવાનું. લાલ મરચું નાખ્યા બાદ તેની અંદર આપણે સ્વાદ મુજબ આપણે નમક નાખવાનું છે, દાંતનું નહીં. આ રીતે નમક નાખી દઈએ. હવે તેને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે આપણે બજારમાં મળે છે તે આપણા છે તે ચણાસોળ બની રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કરા છે આપણા ચણાસોળ બન્યા છે. અને આ રીતના જ મસાલો કરવો જેથી કરીને છે તે આપણે બજારમાં મળે છે તે આપણે બને છે. એટલા માટે થઈ તમે જોઈ શકો છો કટ કરીને બતાવું છું કેવા સરસ મસાલા કટ થઈ જાય છે અને પોસાઈ નથી થતા. એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો આ રીતના બનાવવાની. અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.